नमस्कार विद्यार्थी मित्रों, આપણે આગલા વિડીયોમાં સમાંતર શ્રેણી એના કેટલાક ઉદાહરણ જોયેલા કે કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને અને કઈ સ્થિતિમાં ના બને. આજે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર જે દાખલો બીજો છે એ બીજા દાખલામાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપણને આપેલો હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણે શોધવાના છે. આપણને આપેલી વિગતમાં પ્રથમ પદ છે, શ્રેણીનું પ્રથમ પદ, અને ક્રમિક પદો વચ્ચેનો તફાવત જેને આપણે d થી દર્શાવતા હોઈએ છીએ એ આપેલો હોય તો આપણે સમાંતર શ્રેણીના 4 પદ શોધવાના છે. 4 પદમાં પહેલું પદ તો આપેલું જ છે ને, a બરાબર 10, એટલે એ લખી દઈએ. પ્રથમ પદ a બરાબર 10 આપેલું જ છે. હવે આપણે બીજું પદ શોધીશું. તો બીજું પદ ક્યારે મળે? તો પ્રથમ પદ જે હોય, પ્રથમ પદ એમાં આપણે સામાન્ય તફાવત d ઉમેરીએ તો શ્રેણીનું બીજું પદ મળે. એટલે આપણે પ્રથમ પદ 10 છે, 10માં આપણે તફાવત 10 ઉમેરી દેવાનો, એટલે આપણને શ્રેણીનું બીજું પદ મળે છે 20. એવી રીતે ત્રીજું પદ કઈ રીતે મળશે? તો ત્રીજું પદ આપણે શોધવું હોય તો જે આગલું પદ છે, આગલું પદ એટલે બીજું પદ, એમાં આપણે તફાવત d ઉમેરીએ. આગલું પદ આપણું 20 છે, એમાં તફાવત 10 ઉમેરી દઈએ તો 20માં 10 ઉમેરતા 30 થાય. ચોથું પદ, તો ચોથું પદ ક્યારે મળે? તો ત્રીજું પદ હોય એમાં આપણે તફાવત d ઉમેરી દઈએ તો 30માં 10 ઉમેરીએ તો થશે 40. તો આમ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ, પ્રથમ 4 પદ, એક તો 10, પછી 20, પછી 30 અને પછી 40 છે. બહુ સહેલું છે. પછી આવી રીતે આપણને શ્રેણીનું પ્રથમ પદ આપેલું હોય અને એમાં તફાવત ઉમેરતા જઈએ, એટલે પછી ગમે તેટલા પદ પૂછ્યા હોય તફાવત ઉમેરતા જવાનું, શ્રેણીનું આગલું પદ મળતું જ જશે. હજુ એક આપણે બધું આઈટમ જોઈ લઈશું, જેમાં પ્રથમ પદ આપણને આપ્યું છે -1.25 અને તફાવત આપણને આપ્યો છે -0.25. વિદ્યાર્થી ઘણી વખત અહીંયા સિદ્ધાંત સમજી ચૂક્યા હોઈએ કે 10 આપણે તફાવત ઉમેરતા જવાનો અને આગલું પદ મળતું જાય. કેટલીક વખત આવી ઋણ સંખ્યાઓ આવે, અપૂર્ણાંક આવે તો કેટલાક વિદ્યાર્થીઓને એમાં અઘરું પડતું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા દેખો, પ્રથમ પદ લખી દેવાનું છે, a બરાબર -1.25. હવે આપણે આપણા નિયમ પ્રમાણે બીજું પદ શોધીએ. બીજું પદ એટલે જે પ્રથમ પદ છે એમાં આપણે તફાવત ઉમેરવાનો થાય છે, બરાબર. તો અહીંયા દેખો, પ્રથમ પદ આપણું -1.25 છે, એમાં આપણે તફાવત ઉમેરી રહ્યા છીએ -0.25.
બંને માઇનસ છે, આપણે ક્રિયા સરવાળાની કરવાની છે. -1.25 અને -0.25 એટલે સરવાળો કરી અને ચિહ્ન ઋણ લખવાનું. બંને સંખ્યાઓ ઋણ છે એટલે -1.50 થશે. બસ. હવે એવી રીતે ત્રીજું પદ. તો ત્રીજું પદ એટલે બીજું પદ વત્તા તફાવત. તો અહીંયા બીજું પદ આપણું હમણાં હતું -1.50 અને તફાવત આપણે ઉમેરી રહ્યા છીએ -0.25. તો એ જ વસ્તુ સરવાળાની ક્રિયા છે. બંને સંખ્યાઓ ઋણ એટલે સરવાળો કરીને જવાબ ઋણ લખવાનો. -1.75. પછી ચોથું પદ. ચોથું પદ ક્યારે મળે કે જે ત્રીજું પદ હતું એમાં આપણે તફાવત ઉમેરીએ. તો ત્રીજું પદ હતું -1.75 અને એમાં ડિફરન્સ છે -0.25 જે આપણે ઉપરથી લેતા આવ્યા છીએ. તો -2.0. તો આ રીતે આપણને શ્રેણીના પ્રથમ પદ મળી ગયા -1.25, -1.50, -1.75 અને -2.00. તો બહુ સહેલું છે, બરાબર. હવે આપણે આગલા જે દાખલો છે એમાં શું કરવાનું છે કે આ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. સમાંતર શ્રેણીના દાખલા વિદ્યાર્થીઓને મોટાભાગે સહેલા પડતા હોય છે. અહીંયા તમને એક સમાંતર શ્રેણી આપી છે 3, પછી 1, પછી -1, પછી -3, પછી ડેશ 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 ડેશ. આપણે ત્રીજા દાખલામાં શું કરવાનું છે? પ્રથમ પદ શોધવાનું છે એ અને સામાન્ય તફાવત શોધવાનો છે ડી. જોઈને જ લખવાનું છે. અહીંયા પ્રથમ પદ દેખાય જ છે તો આપણે લખી દેવાનું પ્રથમ પદ એ અહીંયાથી લખી દેવાનું છે. આટલું તો આવડી જ જાય આપણને. પછી આપણે સામાન્ય તફાવત ડી શોધવાનો છે. શ્રેણીના બે પદો, ક્રમિક બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત ડી. તો આપણે શું કરવાનું હોય છે? આગલું પદ ઓછા પાછલું પદ કોઈ પણ. આ A1, A2, A3 ને A4 છે તો આપણે બીજું પદ ઓછા પ્રથમ પદ કરીએ તો 1 - 3 એટલે -1માં 3 જાય તો -2 આવે. તમે કોઈ પણ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત A3 - A2 કરશો ને તો એ જવાબ આવશે. A4 - A3 કરશો તો આ જ જવાબ આવશે. એટલે શ્રેણીનું આગલું પદ ઓછા પાછલું પદ એવું આપણે યાદ રાખવાનું છે. પછી બીજી એક આઈટમ જોઈ લઈએ. એમાં પ્રથમ પદ 0.6, પછી 1.7, 2.8, 3.9 ડેશ ડેશ ડેશ. અહીંયા લખી દેવાનું છે પ્રથમ પદ. દેખાય જ છે 0.6 છે. પછી સામાન્ય તફાવત ડી. સામાન્ય તફાવત તો આગલું પદ ઓછા પાછલું પદ, બીજું પદ ઓછા પ્રથમ પદ. તો 1.7 - 0.6 તો કેટલા થશે? 1.1 થશે ને. જુઓ તમે કોઈ પણ ક્રમમાં કરશો. આ A1, A2, A3, A4 આપણે
A4 ઓછા A3 કરીએ તો 3.9 માઇનસ 2.8 તો પણ જવાબ એટલો જ આવશે. ડિફરન્સ હંમેશા સરખો રહેશે, એટલે તો એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. હવે આપણો જે ચોથો દાખલો છે સ્વાધ્યાય 5.1નો, એમાં આપણને કેટલીક આઇટમો આપી છે, 15 આઇટમ છે. એમાંથી કઈ સમાંતર શ્રેણી છે અને કઈ નથી એ લખવાનું છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ એવું લખો એમ કે છે. આપણે એની રીત જોઈ લઈશું. અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપી છે, પછી ડેશ 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 કર્યું છે. હવે આપણે આમાં શું કરવાનું છે? આ શ્રેણી સમાંતર છે કે નહીં, અને જો હોય તો તફાવત શોધો અને પછી 3 પદે શોધી નાખો એવું કહે છે. તો આપણે આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવા શું કરવું પડે? એના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો રહેવો જોઈએ. આપણે આને A1 A2 A3 ને A4 કહીશું. આપણે કરીએ બીજું પદ ઓછા પ્રથમ પદ, તો 4 ઓછા 2, તો જવાબ આવ્યો 2. હવે આપણે કરીએ ત્રીજું પદ ઓછા બીજું પદ, 8 ઓછા 4 કરીએ, 8 ઓછા 4 તો 8માં 4 જાય તો 4. દેખો શ્રેણી તફાવત સમાન આવતો જ નથી. બરાબર. તમે ચોથું પદ ઓછા ત્રીજું પદ કરશો તો 16માંથી 8 જાય તો 8 રહેશે. તો અહીંયા આપણે આવું લખવાનું કે A2 ઓછા A1 નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2. તો આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એવું આપણે લખીશું. પછી બીજી જે આઈટમ છે એમાં આપણને 2 5/2 3 7/2 ડેશ 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 ડેશ. સેમ આ જ પ્રોસેસ અહીંયા કરવાની છે. આપણે પહેલાં કરીએ A2 માઇનસ A1, બીજું પદ ઓછા પ્રથમ પદ, બીજું પદ છે 5/2 અને પ્રથમ પદ છે 2. આપણને આ પ્રોસેસ આવડવી જોઈએ. 5/2માંથી 2 જાય તો અઢીમાંથી 2 જાય તો અડધો વધશે. એમ પણ આપણને યાદ રહે, અને ના આવડે તો આવી રીતે આપણે શીખવાનું. આના છેદમાં 1 ગણવાનું, પછી ચોકડી ગુણાકાર 5 એકા 5, 2 દૂના 4, પછી છેદનો ગુણાકાર 2 એકા 2, 5માંથી 4 જાય તો 1/2 એટલે 1/2. ચાલો હવે ત્રીજું પદ ઓછા બીજું પદ કરી રહ્યા છીએ આપણે, તો 3 માઇનસ 5/2 બરાબર. ચાલો હમણાં મેં રીત શીખવાડી. આના છેદમાં 1 ગણો, 3 દૂના 6 લખો, 5 એકા 5 લખો, છેદનો ગુણાકાર છેદમાં લખો, 2 એકા 2, 6માંથી 5 જાય તો 1/2. હજુ આપણે ચોથું પદ ઓછા ત્રીજું પદ કરી જોઈએ. ચોથું પદ ઓછા ત્રીજું પદ, તો 7/2 માઇનસ 3. ચલો આના છેદમાં 1 ગણો, 7 એકા 7 ઓછા 3 દૂના 6, છેદનો ગુણાકાર 2 એકા 2 તો 1/2. તો અહીંયા આપણે સામાન્ય તફાવત ડી સમાન રહેશે. શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક પદો વચ્ચે સામાન્ય તફાવત સમાન રહેશે. માટે આપેલ શ્રેણી
समांतर श्रेणी है, समांतर श्रेणी है। हवे आपने सूचना में एवं है कि पछीना 3 पद लखो, पछीना 3 एटले 1 2 3 ने 4 पद आप्या, 5मुं 6ठुं 7मुं पद आपणे लखी सकीए छीए। चलो हवे आपणे शुं करीशुं, अहींया 4 पद आप्या छे ने तो पछीनुं पद 5मुं आवशे, तो 5मुं पद एटले चौथुं पद वत्ता तफावत। चौथुं पद छे 7/2 वत्ता डिफरन्स तो हमणां आपणे शोध्यो छे 1/2। लसाअ 2 लई लो, उपर 7 ने 1 8 लखो, 8/2 एटले 4 जवाब आवे। तो 5मुं पद कयुं आवतुं हशे, अहींया 4। पछी जोई लईए 6ठुं पद कयुं आवतुं हशे, तो 5मुं पद वत्ता तफावत। अहींया 5मुं पद आपणे शोधी काढेल छे 4, 4 मां तफावत उमेरी दीए तो शुं थशे, 4 दूना 8 वत्ता 1 एका 1 छेदनो गुणाकार 2, तो 8 ने 1 9/2। तो छठ्ठुं पद 9/2 आवशे। 7मुं पद जोई लईशुं, तो 7मा पदमां छठ्ठुं जे पद छे एमां तफावत उमेरवानो, એટલે 9/2 मां આપણે 1/2 उमेरवाना। लसाअ 2 9 ने 1 10 10/2 એટલે આવશે 5। तो આવી રીતે આપણે શ્રેણીમાં આગલા પદો શોધી શકીએ છીએ। આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવા શું કર્યું, યાદ રાખો કે શ્રેણીના કોઈપણ 2 ક્રમિક પદો વચ્ચે તફાવત સમાન રહે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય। બરાબર। હવે વધુ આપણે એમાં એક આઈટમ જોઈશું, મોટાભાગે જે અઘરી પડતી હોય એવી આઈટમ આપણે લખી રહ્યા છીએ। અહીંયા એક આઈટમ એવી છે કે જેમાં શ્રેણીનું પ્રથમ પદ √2 આપ્યું છે, પછી √8 આપ્યું છે, બીજું પદ ત્રીજું પદ આપ્યું છે √18, પછી √32, પછી ડેશ ડેશ ડેશ। બરાબર। હવે આપણે શું કરીશું, થોડુંક આપણી સરળતા ખાતર આપણે આ √2 એ તો √2 જ લખાશે, બરાબર। પણ √8 ને આપણે આવી રીતે લખી શકીએ, √ની અંદર 4 × 2, 4નું વર્ગમૂળ નીકળી જાય, 4 પૂર્ણ વર્ગ છે એટલે 4નું વર્ગમૂળ નીકળી જાય એ 2, આનું ના નીકળે એટલે એ વર્ગમૂળમાં રહે। ચલો એવી રીતે 18 ને પણ આપણે એવી રીતે લખી નાખીએ। 18 ને શું લખાય, 9 × 2, 9 પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ નીકળી જાય એટલે એ 3√2 થયું। ચલો એવી રીતે આપણે 32 ને પણ લખી શકીએ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં, તો 16 × 2, 16મું નીકળી જાય એટલે 4√2, બરાબર। ચાલો હવે આપણી સમાંતર શ્રેણી કેવી થઈ, એક તો પહેલું પદ √2, પછી બીજું પદ 2√2, ત્રીજું પદ 3√2, ચોથું પદ 4√2। આવી રીતે આપણી સમાંતર શ્રેણી બને છે। હવે આપણે બીજું પદ ઓછા પ્રથમ પદ કરીએ। આ બીજું પદ, આ પ્રથમ પદ 2√2 -√2, તો શું જવાબ આવશે, √2। ચાલો ત્રીજું પદ ઓછા બીજું પદ, તો 3√2 - 2√2, તો પણ √2 જ આવશે। ચાલો ચોથું ઓછા ત્રીજું, તો 4√2 - 3√2, તો પણ √2 જ આવશે। એટલે આપેલ શ્રેણી સમાંતર છે, સામાન્ય તફાવત સમાન આવે છે, માટે આપેલ શ્રેણી
સમાંતર શ્રેણી છે। હવે આગલા 3 પદ લખીશું ને, આ 4 પદ છે તો 5મું પદ લખીએ તો ચોથા પદમાં તફાવત ઉમેરવાનો। ચોથું પદ છે 4√2, એમાં √2 ઉમેરો 5√2 બનશે। પછી છઠ્ઠું પદ બરાબર 5મું પદ વત્તા તફાવત। 5મું પદ 5√2 અને તફાવત છે √2 બરાબર 6√2। 7મું પદ બરાબર છઠ્ઠું પદ વત્તા તફાવત એટલે 6√2 પ્લસ √2 બરાબર 7√2। આમાં આગલા 3 પદો પણ આપણે શોધી શકીએ છીએ। આમાં વધુ મહાવરો પાઠ્યપુસ્તકની અંદર 15 આઈટમ આપેલી છે, આપણે ગણવાની છે, હોમવર્કના સ્વરૂપે બતાવવાની છે। જે ના સમજાય એ હંમેશા પૂછવાની છે। ધન્યવાદ, આભાર।